છે સુપર પ્રાઇમ ટાઈમનો અમે હાજર છે અમારી ટીમ સાથે હું છું જગદીશ। સુપર પ્રાઇમ ટાઈમમાં આજનો સૌથી મોટો મુદ્દો અને થોડીક વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેના એક સંબોધનના જીવંત પ્રસારણ પહોંચાડીશું આપના સુધી અને જાણકારી આપશે ઓપરેશન સિંદૂર વિશે। ऑपरेशन सिंदूर लगातार सतत आ ऑपरेशन पाकिस्तान सामे અને પાકિસ્તાની ટેરરિઝમ સામે સતત ભારત લડી રહ્યું છે ત્યારે એક બાદ એક જે મીટિંગો પણ થઈ રહી છે અને તે તમામની વચ્ચે જ્યાં પ્રેસ કોન્ફરન્સ ડીજીએમઓની થઈ ત્રણે સેનાની થઈ ત્યારબાદ જાહેરાત કરવામાં આવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બરાબર 8 વાગ્યાના ટકોરે દેશવાસીઓને સંબોધન કરવાના છે। આ મોટા સમાચાર અને સંબોધનના એક અંશ લાઈવ आप निहाળી શકશો TV9 पर। ऑपरेशन सिंदूर પછી અને તેની સફળતા બાદ આ પહેલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન છે અને આ સંબોધનમાં પ્રધાનમંત્રી કઈ રીતે પાકિસ્તાનને ખુલ્લું પાડે છે, શું કહે છે સંબોધનમાં, ઓપરેશન સિંદૂરની સફળતા પર પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન થોડી જ વારમાં ગણતરીની મિનિટો લગભગ 2 મિનિટ 21 સેકન્ડ આ રિવર્સ आपने टाइमर पण बतावी रहा है। ऑपरेशन सिंदूर बाद वडाप्रधान नरेंद्र मोदी के जे कया कया मुद्दाओं पर खास तो ऑपरेशन सिंदूर पछी जे प्रकारनी ए स्ट्राइक करवामां आवी, भारतीय आर्मी भारतनी डिफेंस सिस्टम जे रीते पाकिस्तान पर ए स्ट्राइक थई छे ए तमाम मुद्दाओने पण टांकीने वडाप्रधान नरेंद्र मोदी के जे संबोधन करवाना छे अने हवे आगळ जता शुं थई शके, आ ऑपरेशन सिंदूर शुं अहींया पूर्ण थशे के पछी हजी पण ते यथावत रहेशे, पाकिस्तान पर जे लागेला बीजा जे निर्णयो अने तेनी साथे साथे जे लिमिटेशन्स ऊभी करवामां आवी तेने लईने पण शुं कहेशे तेनी पर रहेशे नजर। तो वडाप्रधान नरेंद्र मोदी कया बाबतोने लईने